નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફાઇન ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે ઝટકા સમાન સમાચાર છે તેના વિશે અને સહાય પર મોટું અપડેટ। તો મિત્રો, ગુજરાત રાજ્યના વિધવાઓ માટે જે મોટા ઝટકા સમાન સમાચાર છે તો તેમાં શું તેમના માટે ઝટકા સમાન સમાચાર છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો મિત્રો, બધી જ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ ગંગા સ્વરૂપા બહેનો માટેની સહાય યોજના ચાલુ જ છે, પરંતુ સમયાંતરે નિયમોના કડક અમલીકરણ, આવકના દાખલા રિન્યૂ ન કરાવવા અથવા તો દર વર્ષે જુલાઈ મહિનામાં જમા કરાવવાનું પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર સમયસર ન આપવાના કારણે કેટલીક બહેનોના પેન્શન અટકી જાય છે। આ વહીવટી પ્રક્રિયાને કારણે ક્યારેક સોશિયલ મીડિયા કે સમાચારોમાં મોટો ઝટકો જેવી હેડલાઇન જોવા મળે છે। જો તમે અથવા તો તમારી આસપાસ કોઈ વિધવા બહેનોનું પેન્શન અટકી ગયું અથવા તો નવું ફોર્મ ભર્યું હોય તો નીચે મુજબની બાબતોને ખાસ ધ્યાન રાખવું પડશે। તો આવી રીતે ગુજરાત સરકાર વિધવા બહેનોને સહાય તો આપતી જ રહી છે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાયમાં વિધવા બહેનોને દર મહિને ₹1,250 દર મહિને તેમના ખાતામાં જમા કરે છે। તો મિત્રો, તેમાં આગળ જોઈએ તો પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે જરૂરી પ્રક્રિયા, તેમાં પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર, દર વર્ષે જુલાઈ મહિનામાં તલાટીશ્રી પાસેથી મળેલું પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર સંબંધિત કચેરીમાં જમા કરાવવું ફરજિયાત છે। જો આ પ્રમાણપત્ર સમયસર ન જમા થાય તો પેન્શન અટકી શકે છે। આવક મર્યાદાનું પાલન, તો મિત્રો, સરકારના નિયમ મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે નક્કી કરેલી આવક મર્યાદાના નિયમોનું પાલન જરૂરી છે। અને મિત્રો, તાલીમની શરત, યોજનાના નિયમ મુજબ 18થી 40 વર્ષની તમામ વિધવા મહિલાઓએ સરકારી જે મંજૂરીવાળા કોઈપણ ટ્રેડમાં 2 વર્ષની અંદર તાલીમ મેળવી જરૂરી હોય છે। તો મિત્રો, આવી રીતે દરેક પેન્શન ચાલુ રાખવા માટે એટલે કે દરેક વિધવા બહેનોએ પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે, જેમાં આવકનું પ્રમાણપત્ર, પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર, તાલીમની શરતો તમામ આવે છે। ત્યારબાદ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મુખ્ય લાભો, માસિક સહાય, પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં ડીબીટી એટલે કે મારફતે ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ પુત્ર હોવા છતાં લાભ, સુધારેલા નિયમ મુજબ જો વિધવા મહિલાઓને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ તેઓ આ યોજનાના લાભ માટે પાત્ર ગણાય છે। ત્યારબાદ અકસ્માત વીમો, યોજનાનો લાભ લેતા લાભાર્થીઓનું અકસ્માતે મૃત્યુ થાય તો
વારસદારને રૂપિયા 1 લાખની સહાય મળવા પાત્ર છે। તો મિત્રો આવી રીતે ગંગા કૃપા આર્થિક સહાય યોજનામાં તેમને જે પૈસા મળે છે તે તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અને અરજી ક્યાં કરવી અને ફોર્મ ક્યાંથી મેળવવું? તો મિત્રો તેમાં નવું ફોર્મ ભરવા કે અટકેલી સહાય શરૂ કરવા માટે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ, જન સેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો। સત્તાવાર અરજી ફોર્મ અને વિગતો તમે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકો છો। ત્યારબાદ જો તમારી સહાય અટકી ગઈ હોય તો તમે ચોક્કસ કયા કારણસર જેમ કે આવકનો દાખલો, પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર કે બેંક ખાતાની કેવાયસી, પેન્શન બંધ થવાના કારણો હોય છે તો તમને જે પણ પ્રક્રિયા તમારે બાકી હોય તે પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ જે તમારું પેન્શન અટકી ગયેલ છે તે ફરીથી શરૂ થશે અને તમારા ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરી દેવામાં આવશે।